નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યની તમામ હોસ્પિટલમાં સીસીટીવીની તપાસ કરાશે। આરોગ્ય વિભાગે કર્યો છે તપાસનો આદેશ। ગોપનીયતા ભંગ કરતા સીસીટીવીનું ચેકિંગ થશે। સરકારી હોસ્પિટલના વડાઓને પરિપત્ર કરી દર્દીઓની ગોપનીયતા ભંગ કરતા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરવા સૂચના આપી છે। એક ટીમ બનાવીને તમામ હોસ્પિટલમાં ચેક કરવા માટે સૂચના અપાઈ છે। ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની ગોપનીયતા ભંગ થાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં રાખવા માટે તાકીદ કરાઈ છે। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, હવે અન્ય હોસ્પિટલોની પણ તપાસ કરવામાં આવશે, ચેકિંગ કરવામાં આવશે સીસીટીવીને લઈને? જી રાજ્યની તમામ જે સરકારી હોસ્પિટલો છે ત્યાં કોઈ પણ વોર્ડ કે ઓપરેશન ટેબલ પર દર્દીની ગોપનીયતા ભંગ થતો હોય તે પ્રકારના વિઝ્યુઅલ જે કેમેરામાં આવતા હોય તે પ્રકારે જે કરેલા હોય કેમેરા તેની ચકાસણી કરીને જો વ્યક્તિ જણાય તો તાત્કાલિક ધોરણે આવા કેમેરા દૂર કરવાની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। અને રાજ્યની તમામ હોસ્પિટલો જેમાં ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે કે ખાનગી હોસ્પિટલને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ દર્દીઓની ગોપનીયતાનું હનન ન થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે। હાલ તો રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરાની ચકાસણી એ રીતે કરવાની છે કે ઓપરેશન ટેબલ અથવા તો કોઈ વોર્ડમાં એ પ્રકારે કેમેરા તો ફિટ નથી થયેલા કે જ્યાં દર્દીની તેના વિઝ્યુઅલ દ્વારા દર્દીની ગોપનીયતાનો ભંગ થતો હોય। જો આ પ્રકારે હશે તો તમામ કેમેરાઓ દૂર કરવાના રહેશે અને અન્ય જગ્યાએ ફિટ કરવાના રહેશે। આવી સૂચના ખાનગી હોસ્પિટલોને પણ આપવામાં આવી છે। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના વિડીયો મામલે ખુલાસો થયો છે। અમદાવાદ સાયબર ક્રાઇમના સકંજામાં આરોપી સાયબર ક્રાઇમે એક આરોપીને ઝડપી લીધો છે। મુખ્ય આરોપીને મહારાષ્ટ્રમાંથી કરાઈ છે અટકાયત અને આખી ગેંગ હોવાનું સામે આવી રહ્યું છે। અન્ય રાજ્યોમાંથી મહિલાઓના વિડીયો ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં મૂક્યા। ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ મુદ્દે ખુલાસો કર્યો અને આ સમાચારને અમદાવાદ સાયબર ક્રાઇમે પણ પુષ્ટિ કરી છે કે 2 વ્યક્તિ ઝડપાયા છે અન્ય રાજ્યમાંથી। તો હોસ્પિટલ વિડીયો મામલે તપાસ તેજ કરાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે। રાજકોટ સાયબર ક્રાઇમ ટીમને સાથે રાખીને તપાસ કરાઈ છે। પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાથ ધરી છે તપાસ। પોલીસ તપાસમાં 2 શકમંદોના નામ સામે આવ્યા છે। પોલીસે ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફની પણ પૂછપરછ કરી છે। તબીબ તેમજ સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા। પોલીસે ડીવીઆર તેમજ સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે। તો 2-3 દિવસથી આ મામલો ચાલી રહ્યો છે, પરંતુ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયો હતો હોસ્પિટલના ચેકઅપ રૂમનો, જ્યાં મહિલાઓ ચેકઅપ માટે આવતી હોય છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, અને લેબર રૂમનો આ વિડીયો હતો। ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલ્યો। સાયબર ક્રાઇમ સુધી આ મામલો પહોંચ્યો અને તેમણે તપાસ કરી તો રાજકોટની હોસ્પિટલ આ મળી આવી અને ત્યારબાદ હવે હોસ્પિટલ સ્ટાફ આ સાથે જ અન્યોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી। મામલો પહોંચ્યો અન્ય રાજ્ય સુધી, કારણ કે જે પણ શકમંદો હતા તે અન્ય રાજ્ય સુધી પહોંચી ગયા હતા અને તેમને પકડી લેવામાં આવ્યા છે, એટલે કે વધારે ખુલાસા હવે આ મામલે થઈ શકે છે। તો ગુજરાતમાંથી ઠંડીની ધીમી ગતિએ વિદાય। હવે ગરમી માટે રહેજો તૈયાર। હવામાન વિભાગની આગાહી છે આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે। ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનોની અસર હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે વહેલી સવારે ક્યાંક હલકી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, થોડા ઠંડા પવનો, જ્યારે કે બપોર પડતા જ 10-11 વાગતા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा, ड्राई रहेगा और जो लघुतम तापमान है एंड उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है, लेकिन थोड़ा सा फॉलिंग ट्रेंड रहेगा। और जो आपका पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर है। और जो अहमदाबाद में लघुतम तापमान रिकॉर्ड हुआ है वो है 21 डिग्री सेंटीग्रेड एंड जो गुजरात रीजन में लघुतम सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो दीव में है 16.8 डिग्री सेंटीग्रेड। और जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है गुजरात रीजन में सबसे ज़्यादा राजकोट में है 35.4 डिग्री सेंटीग्रेड।
આ તરફ રાજ્યમાં તસ્કરોને જાણે કે કાયદાનો કે પોલીસનો ડર ન હોય તેમ બેખૌફ બન્યા છે. ક્યારેક રહેણાંક મકાનને નિશાન બનાવે છે, ઉઠાંતરી કરે છે, ક્યારેક દુકાનમાં ગ્રાહક બનીને મોટી ખરીદીના બહાને દુકાનદારને ભોળવીને ચૂનો લગાવે છે અને ફરાર થઈ જાય છે. સુરેન્દ્રનગરમાં પણ 3 થી વધુ મકાનમાં તસ્કરો સોનાના દાગીના સહિતની ચોરી કરીને ફરાર થઈ ગયા. બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ તસ્કરોએ સોના ચાંદીના દાગીના ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર પ્રસંગમાં હતો અને પાછળથી ચોરોએ તરાપ મારી અને ફરાર થયા છે. આ તરફ ભાવનગરમાં પણ ઇલેક્ટ્રિક દુકાનમાં ગ્રાહક રૂપે આવેલ મહિલાઓ 21,500 થી વધુની કિંમતના વારની ચોરી કરીને ફરાર થઈ છે. તો હવે સવાલ એ ઉભો થાય છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે, સીસીટીવીના આધારે ઝડપાઈ પણ જાય છે, તેની સામે કાર્યવાહી કરાય છે અને છતાં તસ્કરોને ડર નથી. આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો કોઈ વાહન ચોરી ગયું, કોઈએ ઘરફોડ ચોરી કરી, કોઈ ઘરેણા ઉઠાવી ગયું અને કોઈ લઈ ગયું લક્ઝુરિયસ કાર. અરે ત્યાં સુધી કે મંદિરમાં ભગવાનના દાગીના પણ ન છોડ્યા અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં આ જ રીતે તસ્કરો બેફામ બન્યા છે. પાર્લરમાં ગમે ત્યાં પર્સ મૂકતી મહિલાઓ હવે સાવધાન થઈ જજો, કારણ કે બિલીમોરાના એક બ્યુટી પાર્લરમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો બન્યો. સોનાના દાગીના અને 97,000 રોકડ ભરેલ પર્સની ચોરી થતા ખળભળાટ મચી ગયો. માતા પુત્રીની નજર ચૂકવી ચોરી કરીને ફરાર થતી 3 મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ. ચોરીની આ ઘટના બિલીમોરાના બ્યુટી પાર્લરમાં બની. સીસીટીવીમાં જે આવ્યું સામે તે જોઈને સમજી શકાય છે કે પહેલેથી ચોરીનો પ્લાન બનાવીને આ 3 મહિલાઓ પાર્લરમાં ઘૂસી હતી. જ્યાં માતા પુત્રીની નજર ચૂકવી 3 મહિલા 1.54 લાખ કિંમતનું પાકીટ ઉઠાવી ફરાર થઈ જાય છે. પાકીટમાં સોનાનું બ્રેસલેટ, ઝુમખા, 3 વીંટી મળી અને 1.47 લાખના દાગીના હતા, જ્યારે કે 97,000 રોકડ પણ હતી. ચોરીના ઈરાદા પાર પડતાની સાથે મહિલા ટોળકીએ બિંદાસ રીતે પાર્લરમાંથી રફુચક્કર થઈ જાય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 મહિલાઓ આંખના પલકારામાં પાર્લરમાંથી પલાયન થઈ રહી છે. માત્ર બિલીમોરા જ નહીં, રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ તસ્કરો બેફામ છે. સુરતના મહુવાના વાંસકોઈ ગામે તસ્કરોનો તરખાટ જોઈ લો. ગામમાં એક જ રાતમાં ટાયર અને કપડાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. ચોરોએ રાત્રે દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો. બાદમાં 1.5 લાખની ચોરી કરી ફરાર થયા. કાપડની દુકાનમાંથી તસ્કરોને પૈસા હાથ ન લાગતા 300 જોડી કપડાની ચોરી કરીને ભાગી ગયા. જ્યારે સવારે દુકાન માલિક દુકાન ખોલીને જોઈને ચોંકી ગયા. સીસીટીવી ચેક કરતા તસ્કરો કેમેરામાં કેદ થયા. સંસ્કાર નગરી વડોદરામાં તો તસ્કરો તમામ પ્રકારના સંસ્કાર ભૂલી જ ગયા છે. અલગ અલગ સ્થળોએ ચોરીને અંજામ આપી રહ્યા છે. ધમધમતા રહેતા ગોત્રી વિસ્તારને ચોર ટોળકીએ નિશાન બનાવ્યો. જો કે આ વખતે તસ્કરોની સ્ટાઇલ જરા જુદી હતી. તસ્કરો ખાવાના શોખીન હોય તેમ ફરસાણની દુકાનમાં ત્રાટક્યા. ગોત્રી વિસ્તારમાં આવેલી ઉમા સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરો પ્રવેશ કરે છે. જો કે તસ્કરોને ચોરીની ઉતાવળ ન હતી. ચોરી કર્યા પહેલા તેઓએ સમોસા, રસગુલ્લાની મિજબાની પણ માણી. બાદમાં દુકાનના ગલ્લામાં પડેલ 1 લાખની રોકડની ઉઠાંતરી કરી. જો કે તસ્કરોની આ હરકત ત્રીજી આંખથી છુપી ન રહી શકી. દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં તેઓ ઝડપાઈ ગયા, પરંતુ શાતીર ચોરોએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. ત્યારબાદ સીસીટીવીના એંગલ પણ તેઓએ ફેરવી નાખ્યા. દ્વારકાના કલ્યાણપુરમાં તો તસ્કરોએ હદ વટાવી નાખી. અહીં તેઓ રોકડ રૂપિયા કે સોના ચાંદીની ચોરી કરવા નહોતા આવ્યા, પરંતુ જાણીને ચોંકી ઉઠશો, તસ્કરોએ ખેડૂતના ઘરમાંથી પશુની ચોરી કરી. કલ્યાણપુરના દૂધિયા ગામે ધોળા દિવસે ચોરીની આ ઘટના બની. વાડી વિસ્તારમાં ખેડૂતના ઘરેથી 2 ભેંસની ચોરી થઈ. ખેડૂત પરિવાર એક ધાર્મિક પ્રસંગમાં ગયો હતો. અજાણ્યા શખ્સોએ વાડીમાં બાંધેલી 2 ભેંસની ચોરી કરી. રામજીભાઈ નામના ખેડૂતની માલિકીની 2 ભેંસ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરીને ફરાર થયા. જો કે ચોરીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે. સુરતના માંગરોળનું બોરિયા ગામ હિપકે ચડ્યું. હત્યા કરાયેલી યુવતીના અંતિમ સંસ્કાર કરાયા. માંગરોળના બોરિયા ગામે મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરાયા. મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો પણ અંતિમ યાત્રામાં જોડાયા. તો ગઈકાલે સુરેશ જોગી નામના યુવકે યુવતીનું ગળું કાપીને હત્યા કરી હતી. યુવતીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે માંગ કરાઈ છે. આ કેસની અંદર ઝડપીમાં ઝડપી કેસ ચલાવીને સજા થવી જોઈએ અને પોલીસનો આમાં પૂરેપૂરો સહકાર હોવો જોઈએ. પોલીસ દ્વારા ચાર્જશીટ વહેલામાં વહેલી રજૂ કરીને આગળની કાર્યવાહી થાય એવો અમારો સમાજ ઈચ્છે છે.
કરોડોના કૌભાંડી બીઝેડના ઝાલાના સમર્થનના બેનર લાગ્યા છે. અરવલ્લીના ઓટો રિક્ષા પાછળ આ બેનર લાગ્યા છે. આ પોસ્ટર જોવા મળી રહ્યા છે. રિક્ષા પાછળ બેનર લગાવેલ હોવાનો વિડીયો વાયરલ થયો છે અને આઈ સપોર્ટ બીઝેડના રિક્ષા પાછળના પોસ્ટર. મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા. પોન્ઝી સ્કીમના આરોપમાં જેલમાં છે ભૂપેન્દ્રસિંહ ઝાલા. ખાસ વાત એ છે કે અગાઉ પણ અરવલ્લીમાં જ રસ્તા પર બીઝેડના સમર્થનમાં બેનર લાગ્યા હતા અને એક સમયે થોડા દિવસો પહેલા જ તેઓએ સભા પણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં પણ તેઓએ સ્ટેજ પરથી કહ્યું હતું તેમના સમર્થકોએ કે પોલીસ કઈ રીતે વરઘોડો કાઢે છે એ અમે બતાવીશું. એક વખત બીઝેડ ઝાલા એટલે કે જે ઝાલા અત્યારે પોલીસ ગિરફ્તમાં છે અને જેલમાં છે તેને એક વખત છોડીને બતાવો. મશીનમાં ફસાઈ જતા મોત મામલે મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. અકસ્માત નહીં હત્યા થયાનો ખુલાસો થયો છે. યુવકના સાથીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરતના કતારગામ જીઆઈડીસીની આ ઘટના છે. 8મી ફેબ્રુઆરીએ યુવકની લાશ મળી હતી. પીએમ રિપોર્ટમાં હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક યુવકના સાથીની શંકાસ્પદ હિલચાલે ઘટના ઉકેલી છે. સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું. આરોપી રજબ અલી અંસારીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો અકસ્માત નહીં હત્યા થયાનો ખુલાસો થઈ રહ્યો છે. સુરતના કતારગામ જીઆઈડીસીની આ ઘટના છે અને યુવકના સાથીએ જ હત્યા કરી છે. પીએમ રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, હત્યા મામલે ખુલાસો થઈ રહ્યો છે અને બીજું કોઈ નહીં હત્યારો તેનો સાથી જ નીકળ્યો છે. બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે. 8 ફેબ્રુઆરી એમ્બ્રોઇડરી મશીનમાં એક કારીગર આવી ગયાની જાણકારી મળતા જ ફાયર વિભાગ પહોંચી હતી અને રેસ્ક્યુ કરી આ વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે પીએમમાં મોટો ઘટસ્ફોટ થયો હતો કે આ વ્યક્તિનું ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે અન્ય કોઈ નહીં પણ તેની સાથે કામ કરનાર સહકર્મચારી રજબ અલી અંસારીએ તેની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી આપનો આભાર. અમદાવાદના ગોતામાં બીએમડબલ્યુ કાર બની છે બેકાબુ. બેકાબુ બનેલી બીએમડબલ્યુ કાર ડિવાઈડરની ફેન્સિંગ તોડી ડિવાઈડર પર ચડી ગઈ. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ટ્રાફિક ક્લિયર કરવા કાર હટાવી લેવાઈ છે. બીએમડબલ્યુના અકસ્માત બાદ અકસ્માત જોવા માટે ટ્રાફિક જામ થયો હતો. વાહનોની ટક્કર થઈ ગઈ હતી. જોવા માટે જ્યારે આગળ ગયા ત્યારે જ વાહનોની ટક્કર પણ થઈ ગઈ કારણ કે ટ્રાફિક સ્લો થતો હતો. પાછળથી કોઈ સ્પીડમાં આવે એવા સમયે પણ ટ્રાફિક જામ થતો હતો. સુરતના માંડવી જંખવાવ રોડ પર ગોઝારો અકસ્માત થયો છે. બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. 3 શ્રમિકના મોત થયા છે. 6 ઈજાગ્રસ્ત થયા છે. લોકો સારવાર હેઠળ છે. 3 મૃતક ઉમરપાડા તાલુકાના નીંદવાણ ગામના હોવાનું સામે આવ્યું છે. માંડવી પોલીસે 3 મૃતકનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતની વણઝાર. એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મોતની છલાંગ લગાવવા આવેલ મહિલાને જોવામાં અકસ્માત થયો. એક પછી એક 4 કાર અથડાઈ હતી. અચાનક ટ્રાફિક જામ થયો હતો. ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. રાત્રિના સમયે એક સાથે 4 કાર અકસ્માતનો ભોગ બની છે. તો અકસ્માતની ઘટનાઓ જે રીતે સામે આવી રહી છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે એક બીએમડબલ્યુ કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, અકસ્માત થયો. બીજી તરફ એક મહિલા આત્મહત્યા કરવા પહોંચી હતી અને તે જોવામાં બીજી 4 કાર ત્યાં અથડાઈ ગઈ હતી. તો કારને નુકસાન થયું છે, જાનહાનિ નથી થઈ. દાહોદમાં દીપડાના હુમલામાં મહિલા ઘાયલ થઈ છે. નઢેલાવ ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ પણ છે. દીપડાની દહેશત દિવસે ને દિવસે વધી રહી છે. ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો.
દાહોદમાં આ ઘટના બની છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ઇન્ટિરિયર વિસ્તારો, જંગલ વિસ્તારમાં, તો જંગલ વિસ્તારની નજીક આવેલા ગામોમાં દીપડો હુમલો કરે છે. લોકોના ઘર સુધી પહોંચી જાય છે, ખેતરમાં કામ કરતા લોકોને નિશાન બનાવે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી. જી સૌરભ, દીપડાની દહેશત ઓછી નથી થઈ દાહોદમાં? બિલકુલ કહી શકાય કે દાહોદના જે નડેલાવ ગામ છે ત્યાં દીપડાની હુમલાની ઘટના બની હતી. અગાઉ પણ જે ખૂબ જ વન્ય પ્રાણીઓના જે હુમલાઓ છે તે વધ્યા હતા. પાછલા ટાઈમમાં એક અઠવાડિયાની અંદર 12 જેટલા દીપડાના હુમલા પણ બની ચૂક્યા હતા અને અત્યારે પણ ફરી નડેલાવ ગામે દીપડાના હુમલાની ઘટના બની હતી, જેમાં એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. ખેતરમાં કામ કરવા જતી મહિલા પર દીપડાએ હુમલો કરતા જે મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જોકે આસપાસના લોકો દોડી આવતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે પણ પોતાની કાર્યવાહી હાથ ધરી છે. જી, આપનો આભાર. અમરેલી તાલુકાના પાણીયા ગામે માનવ શિકાર કરનાર સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 7 વર્ષના બાળક પર સિંહે ઘાતકી હુમલો કર્યો છે અને આ હુમલામાં 7 વર્ષના રાહુલ બારિયાનું મોત થયું છે. વન વિભાગને જાણ કરતા નરસિંહને વન વિભાગે 2 કલાકમાં પાંજરે પૂર્યો છે. આ સાથે અન્ય એક સિંહ પાંજરે પૂરાયો છે. વન વિભાગના ડોક્ટર દ્વારા બંને સિંહના સેમ્પલ લઈને તપાસ હાથ ધરાશે. કુલ 2 નરસિંહને વન વિભાગે પાંજરે પૂર્યા છે. સિંહોને ક્રાંકચ મેડિકલ એનિમલ કેર સેન્ટર ખાતે પરીક્ષણ અર્થે લઈ જવાયા. આ સિંહને 2 કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્ય પ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે ક્રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે. સુરત જિલ્લામાં શ્વાનનો આતંક. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનનો આતંક છે. ડિંડોલીમાં 8 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો છે. કામરેજમાં 9 વર્ષના બાળક પર હુમલો. બાળકને બચાવવા ગયેલા યુવક પર પણ હુમલો થયો છે. યુવકના મોઢાના ભાગે શ્વાને બચકા ભર્યા છે. ખંભાળિયાના કેશોદ ગામે બિલાડીનું રેસ્ક્યુ કરાયું છે. 7 દિવસ પહેલા 90 ફૂટના ઊંડા કૂવામાં બિલાડી ખાબકી હતી, જે બાબતે વાડી માલિકને જાણ થતા બિલાડીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. તો સફળ ન થતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરતા બિલાડીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને ભારે જહેમત બાદ બિલાડીને સફળતાપૂર્વક બહાર કઢાઈ. તો 90 ફૂટના ઊંડા કૂવામાં બિલાડી પડી ગઈ હતી. જો કે આસપાસના લોકોને જાણ થઈ ત્યારબાદ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી અને તેઓએ દોરડાની મદદથી બિલાડીને બહાર કાઢી હતી. તો સહી સલામત તેને બહાર કાઢવામાં આવી હતી. ખંભાળિયાના કેશોદ ગામે બિલાડીનું રેસ્ક્યુ. અન્ય ઘટનાઓ પણ આપ જોઈ શકો છો. ક્યાંક દીપડાનો આતંક છે, ક્યાંક સિંહનો આતંક છે અને એક તરફ બિલાડીનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતના વેસુમાં જૈન દેરાસરમાં ચોરીમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીની ધરપકડ કરાઈ છે. આ આરોપી મધ્યપ્રદેશના મંદિર ચોરી તેમજ રાજસ્થાન ખાતે લૂંટના 2 ગુનામાં પણ સંડોવાયેલો છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે વેસુ જૈન દેરાસરમાં ચોરી મામલે 6 ફેબ્રુઆરીના રોજ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં આરોપી લક્ષ્મણ મીણાનું નામ સામે આવ્યું, જેની અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ. પાર્સલની આડમાં દારૂના કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદમાં પાર્સલમાંથી દારૂ ઝડપાયો છે. રાજકોટના 2 યુવકોએ મંગાવ્યો હતો દારૂ. ટ્રાન્સપોર્ટમાંથી 180 નંગ દારૂની બોટલ જપ્ત કરાઈ છે. એક આરોપીની ધરપકડ, એક ફરાર. બેટરીના કવરમાં છુપાવેલું દારૂ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. सीधा આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. टेम्परेचर की टेंडेंसी रहेगी वो थोड़ी सी डिक्रीजिंग टेंडेंसी रहेगी और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर भी नो लार्ज चेंज में रहेगा और इसकी जो टेंडेंसी होगी वो थोड़ी सी पहले और दूसरे दिन डिक्रीजिंग टेंडेंसी रहेगी, फिर उसके बाद थोड़ी सी इंक्रीजिंग टेंडेंसी रहेगी. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 19.9 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और गांधीनगर में 18.6 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है.
और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए, अहमदाबाद के लिए 19 और गांधीनगर के लिए 18 डिग्री मिनिमम टेम्परेचर का फोरकास्ट है। और मैक्सिमम टेम्परेचर के लिए 34 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के लिए, दोनों जगह के लिए फोरकास्ट है। और सबसे कम मिनिमम टेम्परेचर जो पूरे गुजरात स्टेट में रिकॉर्ड हुआ है वो है भावनगर 16.3 डिग्री सेल्सियस, और मैक्सिमम टेम्परेचर भी यहीं पे रिकॉर्ड हुआ है 36.6 डिग्री सेल्सियस, सबसे ज़्यादा जो गुजरात स्टेट में है। और विंड डायरेक्शन की बात करेंगे तो जो विंड प्रिवेल कर रही है पूरे गुजरात स्टेट में लैंड रीजन पे, वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल कर रही है। सर थोड़ा क्लाउड भी है, क्या रीजन है? अभी जो क्लाउड बना हुआ क्लाउडी कंडीशन, वो अभी एक वेस्टर्न डिस्टर्बेंस पास हुआ है जो जिसकी पोजीशन आज जम्मू के रीजन के आसपास है, तो इसके कारण क्लाउडीनेस गुजरात रीजन पे बना हुआ था। कितने दिनों तक रहेगा? ये आज क्लाउडी रहेगा और कल से क्लाउडनेस थोड़ा थोड़ा सा कम होता हुआ आगे जो नॉर्थ गुजरात का पोर्शन है वहाँ पे हल्का हल्का क्लाउड बना रहेगा कल के लिए। सर टेम्परेचर माना गया है कि सामान्य से ऊपर है, तो उसका रीजन क्या है? अभी जो टेम्परेचर की स्थिति है वो सामान्य से थोड़ा सा राइजिंग टेंडेंसी है, और जो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर है वो नोलार चेंज में रहेगा, लेकिन उसमें जो मैक्सिमम टेम्परेचर है शुरू के 2 दिनों में जो उसकी टेंडेंसी होगी वो हल्की सी डिक्रीजिंग रहेगी, फिर उसके बाद इंक्रीजिंग टेंडेंसी रहेगी। એક તરફ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, બીજી તરફ આજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છે। જમ્મુ તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, વાદળ રૂપે જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે કે ક્યાંક જો આ વાદળ વરસાદ રૂપે વરસે તો શું થાય। જો કે આજના દિવસે જ ફક્ત વાદળછાયું વાતાવરણ રહેશે, આવતીકાલથી હવામાન ખુલ્લું થઈ જશે અને શુષ્ક રહેશે। મહુવા ડિવિઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે। ભાવનગરના લાલ ખાંભા વિસ્તાર ભવાનીનગરમાં દારૂ ઝડપાયો છે। 894 પેટી વિદેશી દારૂ સાથે 4 લોકોને ઝડપી પડાયા છે। 61 લાખનો 13 અલગ અલગ બ્રાન્ડનો દારૂ તેમજ બિયર જપ્ત કરાઈ છે। દારૂનું કટિંગ થઈ રહ્યું છે તે દરમિયાન જ પોલીસની કાર્યવાહી 48 લાખના 12 વાહનો મળી અને 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। દારૂ ક્યાંથી આવ્યો હતો, ક્યાં મોકલવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। ખેડાના કનેરામાં સ્ટેટ વિજિલન્સ સેલનો દરોડા પાડ્યા છે અને આ સાથે જ ગોડાઉનમાંથી ઝડપાયું છે લાખો રૂપિયાનો દારૂ। અંદાજે 500 પેટીથી વધુ દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો છે। બંધ હાલતના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। ઝડપાયેલા દારૂના જથ્થાને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન લવાયો। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। આ મામલે 9 વ્યક્તિની અટકાયત કરી છે। તો સુરતના ઓલપાડમાં હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાં એમોનિયા લીકની મોક ડ્રીલ યોજાઈ। આ મોક ડ્રીલમાં તંત્ર આફત સમયે કેટલું સજાગ છે તે જાણવા માટે પ્રયાસ કરાયો। ઓલપાડ પ્રાંત મામલતદાર ફાયર પોલીસનો કાફલો મોક ડ્રીલમાં જોડાયો। આ મોક ડ્રીલમાં પ્રોડક્શન વિભાગમાં એમોનિયા લીક થતા તંત્ર સાબદું થયું છે। એમોનિયા ગેસની ઝપેટમાં આવતા 2 કર્મચારીને ઓલપાડ કેન્દ્રમાં પણ ખસેડાયા છે। 2 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર હેઠળ ખસેડાયા, અન્ય કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયા છે। અને આ પ્રકારે મોક ડ્રીલનું આયોજન કરી આફત સમય તંત્રની તૈયારી કયા પ્રકારની છે તે જાણવાનો પ્રયાસ કરાયો। ભાવનગરમાં આઈટી વિભાગનું મેગા ઓપરેશન છેલ્લા 24 કલાકથી વિવિધ સ્થળે તપાસ, જાણીતા બિલ્ડર ડોક્ટર સહિતની તપાસ હાથ ધરાઈ છે। આઈટીની એક સાથે 36 જેટલી ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ભાજપ આગેવાન ગિરીશ શાહના ઘરે પણ તપાસ હાથ ધરાઈ છે। આવકવેરા વિભાગે સમગ્ર કામગીરી ગુપ્ત રાહે અચાનક શરૂ કરતા અન્ય મોટા વેપારીઓમાં પણ ફફડાટ છે। શહેરમાં ગિરીશ શાહની બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીક બંગલા પર ચેકિંગ હાથ ધરાયું છે, જ્યારે કે ઓર્ચિડ બિલ્ડરની શિશુ વિહારની ઓફિસ ખાતે પણ અને બંગલા ખાતે આંબાવાડીનો બંગલો, નઝીર કલીવાડાના શિશુ વિહારના બંગલે, સિદ્ધિવિનાયક બિલ્ડકોનના સંજય સોનાણી, આ તમામ જગ્યાએ તપાસ હાથ ધરાઈ છે। ભાવનગરમાં છેલ્લા 24 કલાકથી ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે,
ત્યારે વાત કરીએ ભાવનગરના જે અગ્રણી છે ગિરીશ શાહ, જેઓ ભાજપના અગ્રણી છે, શહેર પૂર્વ કોંગ્રેસ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ પોતે બિલ્ડર છે, અગાઉ પણ અનેક ભાજપના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે, તેમના ઘરે ઇન્કમટેક્સ છે, તેમના દરોડા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો ગિરીશભાઈ પોતે પોતાના ઘરની બહાર જે છે તે દ્રશ્યમાં દેખાય છે. ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરની 11 પેઢી અને 32 સ્થળો પર ઇન્કમટેક્સ દ્વારા છે તે રેડ કરવામાં આવી છે અને ઓવરઓલ 500થી વધુ અધિકારીઓ છે તે આ રેડમાં જોડાયેલા છે. 150 જેટલા અધિકારીઓ છે તે હાલ રિઝર્વમાં છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આ રેડમાં જે વ્યવહાર કરવામાં આવ્યો છે, આર્થિક વ્યવહારો, જે રોકડ વ્યવહાર કરવામાં આવ્યો છે, તેની ખાસ કરીને ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે તે જોવું રહ્યું કે છેલ્લા 2 દિવસથી ભાવનગરમાં જે આ રેડ ચાલી રહી છે ત્યારે સમગ્ર તપાસ બાદ ભાવનગરમાંથી કેટલું કાળું નાણું ઝડપાય છે તે ઇન્કમટેક્સ દ્વારા ચોક્કસ રજૂ કરવામાં આવશે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.